ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થતા ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાની 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવા સાથે શાળાનું પરિણામ 97% આવતા ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। ભરૂચના ભોલાવમાં આવેલ નારાયણ વિદ્યા વિહાર શાળાના સામાન્ય પ્રવાહનું પરિણામ 97.96% આવ્યું, જેમાં શાળાના A1માં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં એક પરમાર હિમાંશી ગિરીશભાઈ 99.67 સાથે જ બીજા નંબરે ગોહિલ અપેક્ષા પ્રવીણભાઈએ 98.91 પર્સેન્ટાઇલ સાથે A1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે। તે ઉપરાંત A2 ગ્રેડમાં શાળાના 10 જેટલા વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે। તો શાળાના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજરાતી માધ્યમમાં 85.41% આવ્યું, જેમાં એક પંચાલ વિશાખા હિતેશ કુમાર 99.15 પર્સેન્ટાઇલ સાથે અને બીજા નંબરે પટેલ પ્રિયાંશ્રી પ્રિતેશ કુમાર 99.97 સાથે A2 ગ્રેડ અને અંગ્રેજી માધ્યમમાંથી ઉપાધ્યાય તરુણ કુમાર વૈભવ કુમારે 85.55 પર્સેન્ટાઇલ સાથે A2 ગ્રેડ મેળવતા શાળાનું ઝળહળતું પરિણામ આવ્યું છે। શાળા પરિવારના ઝળહળતા પરિણામમાં સૌ બાળકોને તેમને ગોળ ધાણા ખવડાવીને મોઢું મીઠું કરાવીને આચાર્ય ડોક્ટર મહેશ ઠાકરે તેમના આવા પરિણામ માટે અભિનંદન પાઠવી ઉજ્જવળ ભાવિ અંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી પોતાના આશીષ અને આનંદને પ્રગટ કર્યા હતા। જય નારાયણ। ભરૂચના અને સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ સારા પરિણામો આવ્યા છે। અમારી શાળાનું પણ ખૂબ સુંદર પરિણામ આવ્યું। તે બધા જ વિદ્યાર્થીઓ, વાલીઓને અને શિક્ષકોને હું દિલથી અભિનંદન આપું છું। ધોરણ 12 કોમર્સમાં 2 A1 અને 10 A2 બાળકો આવ્યા છે। એવી જ રીતે સાયન્સમાં પણ 2 A2 બાળકો છે। સૌ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને શિક્ષણ જગતને ખૂબ શુભેચ્છાઓ। ગુડ મોર્નિંગ બધાને। આજે અમારું સાયન્સનું રિઝલ્ટ હતું એ ખૂબ સારું આવ્યું છે। નારાયણ ટીમને ખૂબ ખૂબ આભાર, નારાયણ વિદ્યા વિહારને। જે મેન્ટલી જે પ્રિપેર કર્યા હતા અમને એક્ઝામ માટે, એના માટે પણ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ। મારું નામ પટેલ નમસ્વી બીરેનભાઈ છે। હું 12 કોમર્સમાં પાસ થઈ છું। મારા 98.34 પર્સન્ટાઇલ આવ્યા છે। હું ટ્યુશન નથી જતી, પણ શાળાના શિક્ષકો અને એને એટલો સારો સપોર્ટ મળ્યો કે આટલા ટકા મારી માટે પોસિબલ થયા। એન્ડ મુમેન્ટ સુધી શાળાના શિક્ષકોએ મારો સાથ નહોતો છોડ્યો, એટલી પ્રેક્ટિસ કરાવી પાછળ, અને એમાં મારા પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ હતો। મારા રિઝલ્ટથી મારા પેરેન્ટ્સ, શિક્ષકો બધા ખુશ છે। થેન્ક યુ। નમસ્તે, મારું નામ સિમરન મહેતા છે। હું નારાયણ વિદ્યા વિહારની વિદ્યાર્થીની છું। મારા આજે સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મારા B1 આવ્યા છે, અને હું મારા પરિણામથી ખૂબ જ સંતુષ્ટ છું। હું મારી શાળાને ખૂબ જ વધારે આભાર માનવા માગું છું કે એમને અમારી તરફ ધ્યાન આપ્યું, એમને અમારી માટે સારી સારી યોજનાઓ મૂકી, જેના કારણે અમારા જે માર્ક્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું। એમને અમારી ઉપર પૂરેપૂરું ધ્યાન આપ્યું, અમારું કાઉન્સિલિંગ કર્યું, જેના કારણે અમને અમારા મનથી બહુ સ્ટ્રોંગ બનાવ્યા, જેથી અમે પેપરમાં સ્ટેબલ રહીને વ્યવસ્થિત રીતના બધું લખી શકીએ। તો થેન્ક યુ સો મચ ફોર ધીસ રિઝલ્ટ। મારું નામ ગોહિલ અપેક્ષા છે। હું નારાયણ વિદ્યા વિહારમાં ભણું છું। મારી પર્સન્ટાઇલ 98.91 છે। મારો ગ્રેડ A1 છે। અમે છેલ્લે સુધી શાળામાં જે પેપર લખે એમાંથી અમને બહુ સારું પરિણામ મળ્યું છે। અમે એનાથી આગળ વધ્યા છે, અને શિક્ષકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે, ને પેરેન્ટ્સે પણ અમને બહુ સપોર્ટ કર્યો છે। અમારું જે રિઝલ્ટ છે એનાથી પેરેન્ટ્સ અને શિક્ષક બંને ખુશ છે। થેન્ક યુ। મારું નામ પરમાર હિમાંશી ગિરીશભાઈ છે। હું નારાયણ વિદ્યા વિહારમાં ભણું છું। મારી પર્સન્ટાઇલ 99.62 છે। મારો ગ્રેડ A1 છે। મને શાળામાંથી બહુ મતલબ શિક્ષણ પ્રત્યે બહુ સારો પ્રતિસાદ મળ્યો છે। ટીચર્સ હંમેશા અમને સાથ આપતા હતા। છેલ્લે જે અમે બધા પેપર લખ્યા એના લીધે અમને પરીક્ષામાં પેપર લખવામાં બહુ સારો ટાઈમ અમારો કમ્પ્લીટ લખાઈ રહેલું, અને મેં બહુ ખુશ છું।